નમસ્કાર દર્શક મિત્રો, આઝાદ મીડિયા લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના નાના કણકોટ ગામે વિનય કોર્પોરેશન સુરત દ્વારા વોટર સ્ટોરેજનું કામ નબળું કરવા છતાં તંત્ર તેને છાવરી રહ્યું છે। અમારા પ્રતિનિધિ વાડિયાભાઈ ખુમાણ દ્વારા તંત્રનું ધ્યાન દોરવા છતાં તંત્ર ઇજારદારને છાવરી રહ્યું છે। શું છે સમગ્ર મામલો, જુઓ અમારા આ વિશેષ અહેવાલમાં। મિત્રો, હું છું આજે નાના કણકોટ ગામે, નાના કણકોટ ગ્રામ પંચાયતની બાજુમાં વિનય કોર્પોરેશન દ્વારા આજે પાણીનો ટાંકો બનાવવામાં આવેલો છે। એ ટાંકામાં હજી કોઈપણ પ્રકારનું પીવીસીનું ફિટિંગ કરવામાં આવેલ નથી। આજ તારીખ 25/4/2024। આમ છતાં મને પાણી પુરવઠા અધિકારી અમરેલી જાહેર આરોગ્ય વિભાગ દ્વારા ભલાણી કે ભાયાણી સાહેબ છે, એમના સહીથી એક પત્ર મળેલ છે। એમાં એવું કહેવામાં આવ્યું છે કે પાણીનો ટાંકો પંચાયતે સંભાળી લીધેલો છે અને એમાં જે કંઈ ખામીઓ છે તે એજન્સી દ્વારા કે જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે એમણે દુરસ્ત કરી આપી છે। તો એવું કંઈ કરવામાં આવ્યું નથી। હજી બંધાણું નથી ત્યાં એનું પ્લાસ્ટર પણ તૂટવા માંડ્યું છે। લોખંડ પણ એની અંદર 200 mmની ગોળાઈની અંદર દિવાલે 200 mmને બદલે 250 mm વપરાણું છે। એટલે જે પાણી પુરવઠા અધિકારી જાહેર આરોગ્ય વિભાગ એવો દાવો કરે છે કે પંચાયતને સોંપી દીધું હતું, એવું કાંઈ છે નહીં। હજી આનું કમ્પ્લીશન સર્ટિફિકેટ નથી આવ્યું, એ પહેલાં ક્યારેય સોંપાય નહીં। અને આમાં હજી પીવીસીની કોઈપણ પ્રકારની પાઇપલાઇન ફિટ થઈ નથી, એટલે પંચાયત આનો હજી ઉપયોગ કરતી નથી। ખરેખર કામ નબળું છે, એને ઢાંકવા માટે આ અધિકારીઓ ચોરનો ભાઈ ઘંટી ચોર જેવું કામ કરે છે। હું વાડિયાભાઈ ખુમાણ, નાના કણકોટ, જિલ્લો અમરેલી, તાલુકો લીલિયા। જય માતાજી।